દિલ્હીથી મોબાઈલ ચોરી કરવા સુરત આવતા બે આરોપીઓને પકડી પાડતી લસકાણા પોલીસ. સુરત શહેરમાં લસકાણા પોલીસ દ્વારા બે યુવકોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. થોડા સમયથી સુરત શહેરમાં નજર ચૂકવીને મોબાઈલની તડફંચી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી, જેના પગલે પોલીસે વોચ ગોઠવીને બે જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. દિલ્હીથી ટ્રેનમાં સુરત આવતા અને હોટેલમાં રોકાણ કરતા હતા. ત્યારબાદ ભાડેથી મળતી મોપેડ પર પોતાનો શિકાર શોધવા નીકળતા. એકલા જતા વ્યક્તિ સ્ટુડન્ટ કે મજૂર અને તેઓ ટાર્ગેટ બનાવતા હતા અને વાતોમાં ભોળવીને કાચના ટુકડા આપીને મોબાઈલ ઝૂંટવી લેતા હતા. હાલ તો આ શખ્સોએ ગણતરીના દિવસોમાં 9 જેટલા મોબાઈલ ઝૂંટવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બંને શખ્સો પાસેથી એપલ આઈફોન સહિત 9 ફોન કબજે કર્યા. આ સાથે જ 22 મોબાઈલ સાઇઝના કાચના કટકા, 27 મોબાઈલ સાઇઝના કાચના કટકા મૂકવાના કાળા કલરના કાપડના કવર અને 260 મોબાઈલ સાઇઝની પ્લાસ્ટિકની કોથળીઓ કબજે કર્યા છે. આ કાચના કટકા અને કવર દ્વારા તે શખ્સોને વાતોમાં ભોળવીને આપીને મોબાઈલ ઝૂંટવી લેતા હતા.